તે વેસુ વિસ્તારના દ્રશ્યો જોયા, ત્યારબાદ હવે ઉધના વિસ્તારના દ્રશ્યો કે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। 4.5 ઇંચ વરસાદ જે સુરતમાં પડ્યો છે તેમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। વાહનો, ટુ વ્હીલર વાહનો ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। કેટલી સારી કામગીરી કરી છે સુરત મહાનગરપાલિકાએ એ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કેવી રીતે થતી હોય છે તે પણ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। જે રીતે આ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગરનાળા તો બનાવી દેવામાં આવે છે પરંતુ તેમાંથી પાણી કેવી રીતે નીકળી શકે તેની કોઈ જ વ્યવસ્થા નથી હોતી, જેના કારણે થોડો ઘણો પણ વરસાદ પડે ત્યારે આ પ્રકારની સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે અને તેનું કોઈ નિરાકરણ પણ આવતું નથી। સુરતમાં મોડી રાતથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લિંબાયત ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં કમર ઉપરના જે પાણી છે તે આ ગરનાળામાં ભરાઈ ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી કરી છે। દર વર્ષે અહીં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર, એમએલએ સુધીના તમામ જે નેતાઓ છે તેમને લેખિતમાં ફરિયાદ કરી છે, તેમ છતાં જે ફરિયાદો છે તે માત્ર ટેબલ ઉપર જ જોવા મળતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, પાણીનો નિકાલ ન થવાના કારણે જે પાણી છે તે હવે ધીરે ધીરે જે રસ્તાઓ પર ફરી વળ્યા છે। આખો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે તેને આ વરસાદના પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હું માત્ર ગરનાળાનો થોડોક જ ભાગ ઉતર્યો છું શરૂઆતનો, પરંતુ આ જે પાણી છે આપ જોઈ શકો છો, ઘૂંટણ સમા પાણી અહીં ભરાઈ ગયા છે। એટલે કે આપ જોઈ શકો છો અંદર ઊંડાઈ કેટલી હશે અને લોકો પોતાના જીવના જોખમે આ જે ગરનાળું છે તે ગરનાળું ક્રોસ કરી રહ્યા છે। લિંબાયત ગરનાળું જે છે તે લિંબાયત અને ઉધનાને જોડતું આ ગરનાળું છે, જ્યાં નોકરિયાત વર્ગ, જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં ઉપયોગ કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો સ્થાનિક જે લોકો છે તે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખાસ કરીને આ ગરનાળાના કારણે સહેલાઈથી અહીં ઉધના સુધી પહોંચી શકે છે। પરંતુ જો વાત કરીએ તો જે રીતે અહીં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે લોકોએ 7 થી 8 કિલોમીટર સુધીનો જે ચક્રાઓ છે તે ફરવાની નોબત આવી રહી છે। સીધા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો અહીં પાણી જે રીતે ભરાઈ ગયા છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। સુરતના નીચાણવાળા વિસ્તારોમાં સતત જે પાણી છે તે પાણી ભરાવાનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો જીવના જોખમે જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગ આ રીતે સાયકલ પર આ જે ગરનાળું છે તે ગરનાળું ક્રોસ કરી રહ્યા છે અને તેમને ખબર નથી કે ધીરે ધીરે તેઓ આગળ જશે ત્યારે પાણીનું જે કદ છે, જે સપાટી છે તે સતત વધશે। આપ જોઈ રહ્યા છો જે વૃદ્ધ છે અને તેમની સાથે એક જે યુવાન છે, આપ જોઈ શકો છો હાલમાં જે ટિફિન છે તે ટિફિન તેમનું પલળાઈ ગયું છે। પાણીના કારણે જે સાયકલ છે તે ધીરે ધીરે ગરકાવ થઈ ગઈ છે અને તેઓ પોતાના જીવના જોખમે જે સાયકલ છે તે સાયકલ આગળ લેવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે તેમને 6 થી 7 કિલોમીટરનો ચક્રાઓ ન ફરવો પડે તે માટે તેઓ આ શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યા છે। પરંતુ ક્યાંક આ જે શોર્ટકટ રસ્તો છે તે તેમના જીવનો જોખમ મૂકી શકે તે રીતનું અહીં પાણી ભરાઈ ગયું છે। જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો જેમ જેમ સાયકલ આગળ વધી રહી છે તેમ તેમ ખાસ કરીને સાયકલ જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહી છે। સૌથી વધુ જે હાલાકી છે તે નોકરિયાત વર્ગને પડી રહી છે, કારણ કે આ પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।